અને હવે જોઈએ કોરોના ટોપ 10 ખબર। 24 કલાકમાં અમેરિકામાં કોરોનાના નવા 25,000 કેસ નોંધાયા છે। અમેરિકામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી, જ્યારે કોરોનાથી કુલ 1,30,000થી વધારે દર્દીઓના મૃત્યુ થયા। વિશ્વમાં સૌથી વધુ કોરોનાની ઝપેટમાં અમેરિકા દેશ છે। દેશમાં માત્ર 5 દિવસમાં જ 1 લાખથી વધુ કેસ નોંધાયા। જૂન મહિનામાં જ નોંધાયા છે 5.5 લાખથી વધારે કેસ। હાલ દેશમાં 6 લાખને પાર પહોંચ્યો છે આંકડો। WHO પણ જ્યારે કહી ચૂક્યું છે કે કોરોનાનો કપરો કાળ હજુ આવવાનો બાકી છે, ત્યારે આ આંકડા ચિંતાજનક। દિલ્હીમાં કોરોનાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપ્યું છે નિવેદન। કહ્યું છે કે કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં છે। છેલ્લે કરવામાં આવેલા 100 લોકોના ટેસ્ટ પૈકી 13 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત આવ્યા સામે। કોરોના કાળ વચ્ચે આવ્યા એક રાહતના સમાચાર। દેશમાં બેરોજગારીના દરમાં થયો છે ઘટાડો। દેશમાં બેરોજગારી દર 23.5% હતો, જે ઘટીને 11% થયો। કોરોનાના કપરા સમયમાં 3 ગણો વેચાણમાં વધારો થયો। મેન્યુફેક્ચરિંગમાં સૂચક આંક 30.8થી વધીને 47.2% થયો। લોકડાઉનમાં ઠપ પડેલ આર્થિક પ્રવૃત્તિઓ ફરી એકવાર શરૂ થતા જૂનના આંકડાઓ ઝડપથી સુધારા સાથે આગળ આવી રહ્યા છે। સૌથી મોટી રાહત જીએસટી કલેક્શનમાં જોવા મળી। જીએસટી કલેક્શન જૂનમાં 90,000 કરોડને વટાવી ગયું, જે ગયા વર્ષે જૂનમાં થયેલા જીએસટી કલેક્શનમાં 91% જેટલું છે। કોરોના મહામારીના કારણે હરિદ્વારમાં કાવડ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। કાવડિયા જો છુપાઈને હરિદ્વારમાં પ્રવેશ કરશે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને 14 દિવસ ક્વોરન્ટાઇન રાખવામાં આવશે, તેમજ તેનો ખર્ચ પણ સરકાર નહીં ઉપાડે। કાવડિયાએ પોતે તેનો ખર્ચ ઉપાડવો પડશે। ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં લોકડાઉનના કારણે વેપારીને થયું છે મોટું નુકસાન। હવે ચીન સાથેના ભારતના સંબંધો બગડતા બિઝનેસ પર તેની માઠી અસર પડી રહી છે। નાના વેપારીઓ પહેલા લોકડાઉન અને પછી ચીન સાથેના બગડેલા સંબંધોને વધારે ભોગ બનતા હોય તેવું લાગ્યું। ગુજરાતમાં કોરોનાના કુલ 33,318 કેસ નોંધાયા, જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે 1,869થી વધારે દર્દીઓના મૃત્યુ થયા। આ સામે 24,000થી વધારે દર્દીઓએ કોરોના વાયરસને માત આપી। અમદાવાદ મહાનગરપાલિકાએ નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર કર્યા છે। જૂના 40 વિસ્તારોમાંથી 9 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા, જ્યારે 15 નવા વિસ્તારો ઉમેર્યા। મણિનગર, નારોલ, નિકોલ, રામોલ, વસ્ત્રાલ, ઘાટલોડિયા, વાસણા, વેજલપુર, જોધપુરમાં નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર સામેલ। ઓડાના ડેપ્યુટી કલેક્ટર જેજી પટેલની માસ્ક ન પહેરનારના બદલે દંડ ફટકારવામાં આવ્યો। જાહેરમાં માસ્ક ન પહેરવા મામલે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીને દંડ ફટકારવામાં આવ્યો। એવો પ્રથમ આ કિસ્સો સામે આવ્યો। સરકારી વાહનમાં સવાર હતા તે સમયે માસ્ક વગર જોવા મળતા દંડ ફટકારવામાં આવ્યો। કોરોનાના કારણે અમદાવાદમાં ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો। સોસાયટી દીઠ એક જ મૂર્તિ સ્થપાશે, એક જ વ્યક્તિ કરી શકશે ગણેશજીની આરતી। આ વર્ષે કોઈ પણ પ્રકારના પ્રસાદીનું વિતરણ નહીં થાય। સાથે જ 90 કારીગરોને માટીની મૂર્તિ તૈયાર કરવા માટે જણાવ્યું। સાથે જ ગણેશ મહોત્સવમાં માત્ર માટીની અને 2 ફૂટ જેટલી જ મૂર્તિ સ્થાપવા સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશને અપીલ કરી। સુરતમાં કોરોના કાળ વચ્ચે ઓટોમેટિક વેન્ટિલેટર મશીન તૈયાર। કંપનીએ વિશ્વની સૌથી લાઇટવેટ અને ફૂલી ઓટોમેટિક વેન્ટિલેટર તૈયાર કર્યું છે, જેને ડોક્ટર 10 મીટર દૂર પોતાની કેબિનમાં બેસીને રિમોટના માધ્યમથી વેન્ટિલેટરને ઓપરેટ કરી શકે છે। આ વેન્ટિલેટરની કિંમત છે આશરે 2.5 લાખ રૂપિયા। ઓક્સફોર્ડ યુનિવર્સિટી કોરોનાની રસી પર કરી રહી છે કામ। કોરોના વાયરસના આ રસી લાંબા સમય સુધી રોગ સામે રક્ષણ આપશે। ઓક્સફોર્ડ યુનિવર્સિટી જે રસી પર કામ કરી રહી છે તેના મુખ્ય વૈજ્ઞાનિક સારા ગિલબર્ટે આ નિવેદન આપ્યું છે। અને હવે જોઈએ દુનિયાની ટોપ 10 ખબરો। ઓગણસાઇઠ એપ પરના પ્રતિબંધ બાદ મોકલાઈ ગયેલા ચીને આપી છે ધમકી। સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સમાં લખ્યું છે કે જો ભારત રાષ્ટ્રવાદની ભાવનાઓ વધતી જશે તો ડોકલામ સંકટથી પણ વધારે નુકસાન વેઠવાનો વારો આવશે। ચીન પર ભારતની ડિજિટલ સ્ટ્રાઇકને અમેરિકાએ આવકારી છે। 59 એપ પ્રતિબંધને અમેરિકાએ ભારતનું મોટું પગલું ગણાવ્યું। અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભારતના આ પગલાને વખાણ કર્યા। એપ પર પ્રતિબંધ અંગે અમેરિકાએ કહ્યું છે કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બનશે। ચાઇનીઝ એપ પર બેન લગાવવાના ભારતના નિર્ણય પર ભારતીય મૂળના અમેરિકી નેતા નિકી હેલી પર
ભારતના સમર્થનમાં તેમણે ટ્વીટ કરીને ભારતના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ભારત સતત બતાવી રહ્યું છે કે તે ચીનના આક્રમણનો વલણનો ભોગ નહીં બને। ચીનની સામે ભારતને મળ્યો છે અન્ય દેશોનો સાથ। યુએનએસસીમાં જર્મની અને અમેરિકાએ આપ્યો છે ભારતનો સાથ। ચીન આપવા માંગતું હતું પાકિસ્તાનનો સાથ। યુએનએસસીમાં પણ પાકના જૂઠાણાનો ચીને આપ્યો છે સાથ। ચીનના પ્રસ્તાવ પર જર્મની અમેરિકાએ ઉઠાવ્યો વાંધો। નેપાળમાં રાજનૈતિક સંકટ ઘેરું બન્યું છે। શાસક પાર્ટીના જ 45માંથી 30 સભ્યોએ પ્રધાનમંત્રી ઓલીના રાજીનામાની માંગ કરી। તે દરમિયાન કેપી ઓલી નેપાળના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા। ભારત સામેના નિવેદન બાદ નેપાળના પીએમ ઓલી વિવાદમાં સપડાયા છે। કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા કરી રહ્યા છે ઓલીના રાજીનામાની માંગ। નેપાળમાં રાજનૈતિક સંકટ વચ્ચે કેબિનેટ બજેટ સત્રને સ્થગિત કરી દીધું છે। આ માટે કેબિનેટની આપાત બેઠક બોલાવાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો। બ્રિટને હોંગકોંગના નિવાસીઓને નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે। ચીનના રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના જવાબમાં બ્રિટને આ નિર્ણય લીધો છે। 26 લાખ હોંગકોંગના નાગરિકોને બ્રિટન નાગરિકતા આપશે, જેનાથી ચીન ભડકે તેવી શક્યતા છે। રશિયામાં સંવિધાનમાં ફેરફાર માટે જનમત સંગ્રહ પૂર્ણ થયા બાદ પ્રાથમિક ચિત્ર સામે આવી ગયું છે, જેના પુટિનના નિર્ણયને લોકો ટેકો આપે તેવું દેખાઈ રહ્યું છે। આ ફેરફાર બાદ પુટિન 2036 સુધી સત્તામાં રહી શકશે। ઉત્તરી મ્યાનમારમાં આવેલી એક ખાણમાં લેન્ડસ્લાઇડ થતા 50થી વધુના મોત થઈ ચૂક્યા છે તેવી આશંકા નોંધાઈ છે। ગુરુવારે વહેલી સવારે આ દુર્ઘટના ઘટી હતી। હાલમાં બચાવ અને રાહતની કામગીરી ચાલુ છે। ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી ડેવિડ ક્લાર્કે આપ્યું છે રાજીનામું। લોકડાઉનના નિયમોના ભંગ બદલ ટીકાઓ બાદ સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામું આપ્યું। ન્યૂઝીલેન્ડના પીએમએ કરી છે જાહેરાત। સપ્ટેમ્બરમાં યોજાનાર ચૂંટણી સુધીના સમયગાળા માટે શિક્ષણ મંત્રી ક્રિસ પિપકિન્સની સ્વાસ્થ્ય તરીકે નિમણૂક થશે। અને હવે જોઈએ ખેતી ટોપ 10 ખબર। આણંદ જિલ્લાના ખાંધલી ગામના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। ખેતર પણ વાવણી માટે તૈયાર કરવામાં આવ્યા છે, પણ નહેરમાં પાણી ન હોવાથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુરના ખેડૂતોની હાલત વરસાદ ખેંચાતા કફોડી થઈ ગઈ છે। પહેલા તીડ અને પછી પાણીનો અભાવ ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે અને ખેડૂતો ભારે ચિંતામાં છે। વરસાદની અપેક્ષાએ તેમને ફરીથી દેવું કરીને મોંઘા બિયારણ લાવીને વાવેતર કર્યું। તે વાવેતરને લઈ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। બનાસકાંઠામાં કેનાલ ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। થરાદની ઉચપા માઇનોર કેનાલમાં પડ્યું છે ગાબડું। વધુ પાણી છોડાતા માઇનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો। સરહદી વિસ્તારની નર્મદા કેનાલમાં વારંવાર ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। જામનગરમાં ચોમાસામાં સારો વરસાદ આવે તે માટે ભગવાન ઇન્દ્રદેવને રીઝવવા માટે તેમને કોરોનાની મહામારી દૂર થાય તેના શુભ ઉદ્દેશ્યથી જામનગરમાં સંસ્કૃત પાઠશાળાના બ્રાહ્મણોએ પર્જન્ય યજ્ઞનું આયોજન કર્યું। આજે સવારથી સાંજ સુધી જવ, તલ અને ઘીની આહુતિ સાથે સંસ્કૃતિ શ્લોક સાથે આ યજ્ઞની શરૂઆત કરવામાં આવી। જામનગરના ધરતીપુત્રોને ગત દિવાળીથી લઈ હાલ ચોમાસાની સિઝનનું આગમન થઈ ચૂક્યું છે। તેમ છતાં પાક વીમો ન મળતા ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને તાત્કાલિક પાક વીમો આપવા રજૂઆત કરી। ચોમાસાની સિઝનમાં ખેડૂતોને વાવેતર માટે પૈસાની તાતી જરૂરિયાત હોવા છતાં પરિસ્થિતિમાં પાક વીમો એજન્સી દ્વારા જે ઠાગાઠૈયા કરવામાં આવે છે તે મામલે ખેડૂતોએ નારાજગી દર્શાવી। એક તરફ ખેડૂતોને વાવેતરના ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। 30 થી 40% ભાવ વધારો શાકભાજીમાં જોવા મળી રહ્યો છે। એ ટામેટા જે 10 થી 20 રૂપિયા કિલો મળતા હતા તે આજે ભાવ વધીને 80 થી 100 રૂપિયા કિલો થઈ ચૂક્યા છે। કાંકડી 40 રૂપિયા કિલો મળતી હતી, અત્યારે 100 રૂપિયા કિલો થઈ ચૂકી છે। શાકભાજીના ભાવમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ચૂક્યું છે। તીડના હુમલાનો સામનો કરવા સજ્જ વાયુસેના। તીડનો ખાત્મો કરવા માટે ભારતીય વાયુસેનાએ MI-17 ઉતારશે મેદાનમાં। એક મિશનમાં 750 હેક્ટરમાં દવાનો છંટકાવ કરવામાં આવશે। 750 હેક્ટર જમીન પર જંતુનાશક દવા છંટકાવ કરીને તીડ ભગાડવાનો પ્રયાસ કરાશે। ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં તીડનું આક્રમણ। જેસલમેર અને નાગોરમાં પણ તીડનું આક્રમણ જોવા મળ્યું, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા। લોકોએ વાસણ ખખડાવીને તીડ ભગાડવાનો પ્રયાસ કર્યો। જેસલમેરમાં તીડને ભગાવવા માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો। ત્રિપુરાના અગરતલામાં
પાઇનેપલની ખેતી કરનાર મુશ્કેલીમાં મુકાયા છે। કોરોનાના કારણે પાઇનેપલનું વેચાણ ઘટ્યું છે। પાઇનેપલને પ્રિઝર્વ ન કરી શકતા ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે અને પાઇનેપલ ન ખરીદતા ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ સિંચાઈ અને ડોમેસ્ટિક ઉપયોગ માટે આપવામાં આવતા પાણીના સમયમાં વધારો થયો છે। 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં આપવામાં આવશે પાણી। 81 તળાવો, 482 ચેકડેમ અને 40 જળાશયોમાં પાણી આપવામાં આવશે। અગાઉ 30 જૂન સુધી પાણી આપવાની કરવામાં આવી હતી જાહેરાત।